આજે હું એવી સ્કોલરશિપની વાત કરવાની છું કે આ સ્કોલરશિપ ડિપ્લોમા ડિગ્રી બધા જ વાળા સ્ટુડન્ટ્સ એપ્લાય કરી શકે છે. જો પર્ટિક્યુલર મને મારા જમાનામાં મતલબ હું ભીડ ટાઈપના જમાનાની નથી પણ જો મને ખબર પડી હોત તો ડેફિનેટલી હું આ સ્કોલરશિપમાં એપ્લાય કરત અને જો કે મારું નોલેજ એક્ઝેક્ટલી કેટલું છે. આ સ્કોલરશિપ તમારા કોઈ પણ ઇન્કમ ઉપર લિમિટેડ નથી કે આ તમારી ઇન્કમ આટલી છે તો તમને સ્કોલરશિપ મળશે અથવા તો આ કેટેગરીથી બિલોંગ કરો છો તો તમને સ્કોલરશિપ મળશે અથવા તો આ તમે આ કોર્સ કરો છો તો તમને સ્કોલરશિપ મળશે. એના પર કોઈ સ્પેસિફાઈડ નથી. આ સ્કોલરશિપ બધાને મળી શકે છે બટ તમારી પાસે નોલેજ હોવું જરૂરી છે. તો ચલો શરૂ કરીએ છીએ આજના વિડીયોની. મારું નામ છે ભૂમિ પટેલ. તમારા બધાનું સ્વાગત છે પ્રિય જ્ઞાનપીઠ યુટ્યુબ ચેનલમાં. ચેનલ પર નયા છો તો સબસ્ક્રાઇબ કરો કારણ કે તમને આ ચેનલ પર ડિગ્રી, ડિપ્લોમા, D2D પ્રોસેસ સમજાવવાની છું, ડિપ્લોમામાં એડમિશન કઈ રીતે લેવાય અને આવી સ્કોલરશિપની અપડેટ્સ જે તમારા માટે ખૂબ જ બેનિફિશિયલ રહેશે. તો વિડીયોને લાઈક કરવાનો છે અને તમારા બધા ફ્રેન્ડ્સને પણ શેર કરવાનું છે. તો સૌથી પહેલા આપણે કરીશું સ્કોલરશિપનું નામ સર્ચ. શું છે સ્કોલરશિપનું નામ છે સેમસંગ. હવે તમને ખબર છે કે સેમસંગ એક નામ જ છે ને પ્રોપર એક બ્રાન્ડ છે તો બસ આ બ્રાન્ડમાં આજે એપ્લાય કરવાનું છે. સ્કોલરશિપનું નામ છે સેમસંગ સોલ્વ ફોર ટુમોરો. જો તમે આવી રીતે ગૂગલમાં લખશો તો પ્રોપરલી આ રીતે ઓપન થઈ જશે. એમાં જવાનું છે તમારે સેમસંગ સોલ્વ ફોર ટુમોરો 2025 આ વાળી વેબસાઇટ પર તમે ઓપન કરશો અને કંઈક આ રીતે આખી વેબસાઇટ ઓપન થશે. એમાં ઓલરેડી લખી દીધું કે ભાઈ 46 દિવસ હજી પણ બાકી છે. તો હું જ્યારે આ વિડીયો અપલોડ કરીશ ત્યારે મોસ્ટ પ્રોબેબલી 46 કે 45 દિવસો બાકી હશે. જોઈ લેજો, તમારી પાસે સ્ટીલ ઘણો બધો ટાઈમ છે. હવે આ સ્કોલરશિપમાં છે શું? સ્કોલરશિપમાં છે શું? તો ચલો જોઈએ. સ્કોલરશિપ છે કે તમારી પાસે સિલેક્ટ યોર થીમ એન્ડ ગેટ રેડી ટુ સોલ્વ. મતલબ તમારે આમાંથી કોઈ એક થીમ સિલેક્ટ કરવાની છે. એ થીમ પર તમારે કંઈક રિસર્ચ કરવાનું છે, તમારે તમારું નોલેજ શો કરવાનું છે અને તમને તમારા નોલેજ ઉપર પૈસા મળવાના છે. કઈ કઈ થીમ પર તમે સિલેક્ટ કરી શકો છો તમારો પ્રોજેક્ટ? એક AI ફોર સેફર, સ્માર્ટર એન્ડ ઇન્ક્લુઝિવ ભારત. AI સબકો તમને બધાને ખબર છે કે અત્યારનો જે રિસેન્ટલી કહેવાય ને કે હાઈ લેવલનો ટોપિક એ છે AI ટોપિક. જહાં पे આપણે હાર્નેસ AI to build a smarter India from enhancing security to improving accessibility, from making public places safer to improving disaster responses, creating AI driven inclusive solutions for society. મતલબ તમારે કંઈક એવું કરવાનું છે કે તમે તમારો જે પણ પ્રોજેક્ટ સોસાયટીના વેલફેર માટે સારું એવું કામ કરતો હોવો જોઈએ. નેક્સ્ટ તમારી થીમ હોઈ શકે છે future of health, hygiene and well-being in India. Develop tech ideas from affordable and accessible healthcare to better hygiene and sanitation, from nutrition to improving mental health and emotional well-being. આમ લોજિકલી જોવા જઈએ તો અત્યારે લોકો ખાલી લોકો ફિઝિકલ હેલ્થ ઉપર વધારે ફોકસ કરે છે મોર ધેન કમ્પેર ટુ ધ મેન્ટલ એન્ડ ઇમોશનલ હેલ્થ. તો આ પણ બહુ સારો એવો થીમ છે, તમે એના પર જઈ શકો છો. નેક્સ્ટ છે સોશિયલ ચેન્જ through sport and technology for education and better futures. Leverage the power of sports and technology to drive a social changes from smart infra to virtual reality for sports training, from esports to skill development, enable better future for all. And next છે environmental sustainability, more important. Leverage technology to drive environmental sustainability from reducing waste to reusing the material. ये આ બહુ કહેવાય ને કે આ તો એકદમ બેસ્ટ ટોપિક છે કે ભાઈ આ કઈ જ રીતે જે એવી વસ્તુ જે આપણે ફેંકી દઈએ છીએ એનું રીયુઝ કરીને તમે સારી પ્રોડક્ટ બનાવી શકો. તો આ 4 થીમ પર તમે તમારું કંઈક આઈડિયા શો કરી શકો છો અને પર્ટિક્યુલર તમારે એક જ હવે વાત કઈ થિંગ્સ યુ નીડ ટુ નો. તમારી એજ 14 થી 22 વર્ષની અંદર હોવી જોઈએ. 14 થી 22 વર્ષની અંદર મને એવું લાગે છે કે ઇફ યુ આર ગાઈઝ ઇન 11-12 સ્ટાન્ડર્ડ યુ કેન ઓલ્સો એપ્લાય બીકોઝ એ વખતે તમારી ઉંમર 17 યા 18 વર્ષની હશે. તો 14 થી 22 વર્ષની ઉંમરના જેટલા પણ સ્ટુડન્ટ્સ છે એ બધા અહીં એપ્લાય કરી શકે છે. અને ટીમની સાઇઝ 1 થી 3 મેમ્બર્સ. મતલબ અગર તમે ઇન્ડિવિજ્યુઅલ એપ્લાય કરવા માંગો છો તો પણ એપ્લાય કરી શકો છો અને તમે ગ્રુપમાં પણ પાર્ટ લેવા માંગો છો પણ મેક્સિમમ તમારા ગ્રુપની જે લિમિટ છે 3 થી વધારે ના હોવી જોઈએ દોસ્તો. ઓકે, પ્રાઇસ જોઈ લે. રિવોર્ડ્સ અપ ટુ ગ્રેડ્સ. વાવ, ઇન્ડિયન રૂપીસ 8 લાખ. ટોપ 40 જે લોકો આવશે મતલબ ઘણા બધા લોકો આવશે એમાં જે ટોપ 40માં હશે એને 8 લાખ રૂપિયા મળશે. ઇન્ડિયન રૂપીસ 4 લાખ. યંગ ઇનોવેટર એન્ડ ગુડવિલ એવોર્ડ્સ 1 કરોડ. ટોપ 4 વિનિંગ થીમ્સ જે પહેલી 4માં આવશે ને 1 કરોડ રૂપિયા મળશે. અહીંયા પર્ટિક્યુલર હું મારી વાત કરું તો વિનિંગ તો ચલો સાઈડમાં મૂકી દો. તમે તમારો પ્રોજેક્ટ ત્યાં શો કરશો તો તમારો પ્રોજેક્ટમાં તમે થોડું રિસર્ચ કરશો, થોડી બધી રિસર્ચ બુક પર જશો, રિસર્ચ પેપર કરશો અને આમાં જર્નલ
પ્રોપોઝલ થોડી વાંચો તો એમાં તમારો છે ને માઇન્ડ ડેવલપ થશે. તમે સિલેક્ટ થાવ ના થાવ સેકન્ડરી વસ્તુ છે, પણ તમારે આ એવા 4 ટોપિક એમને લીધા છે જે અત્યારે મોડર્ન એરિયામાં બહુ જ ચાલે એવા છે. તો તમે આના પર રિસર્ચ પણ કર્યું ને તો કંઈ ચલો તમે આમાં સિલેક્ટ નહીં ગયા, પણ આ રિસર્ચના લીધે કદાચ કાલે તમે કોઈ કંપનીમાં ઇન્ટરવ્યૂ આપવા જાઓ છો તો ત્યાં તમને ઘણો બધો બેનિફિટ થઈ શકે છે. ઇન્ડિયન રૂપીઝ 50,000 સોશિયલ મીડિયા ચેમ્પિયન એન્ડ ઇન્ડિયન 20 lakhs ટોપ 20 ને મળવાના છે. ઓકે, એ તમારી શું હેલ્પ કરશે? વી ગોટ યુ બેક વિથ શું આપશે? ત્યાંની જે પણ લેબ છે એમાં તમારે કદાચ કંઈક કામ કરવો, રિસર્ચ કરવો તો દે વિલ પ્રોવાઈડ. એક્સપર્ટ તમને પ્રોવાઈડ કરશે જે સેમસંગમાં પ્રોપર જે લીડર્સ છે. અગર ત્યાં તમારે કોઈ હેલ્પ જોઈએ છે, તમારો પ્રોજેક્ટ સિલેક્ટ થાય છે અને ડ્યુરિંગ પ્રોજેક્ટ કદાચ તમારે રિસર્ચ વર્કમાં કોઈ એક્સપર્ટ પાસેથી કંઈ સલાહ સૂચન લેવી છે તો એ પણ તમને આપશે. માસ્ટર ક્લાસીસ ઇન ડિઝાઇન થિંકિંગ એન્ડ પ્રોટોટાઇપિંગ, ગો ટુ ધ માર્કેટ સ્ટ્રેટેજી એન્ડ બિઝનેસ પ્લાનિંગમાં પણ હેલ્પ કરશે. એન્ડ ઇન્વેસ્ટર પણ મળી રહેશે. મતલબ તમારો સારો પ્રોજેક્ટ છે તો તમારે ક્યાંય ઇન્વેસ્ટર શોધવાની જરૂર નથી, એ ખુદ જ તમારા પ્રોજેક્ટમાં ઇન્વેસ્ટ કરશે. તો મને નહીં લાગતું કે આટલી સારી સ્કોલરશિપ કોઈ તમને આપી શકે છે. ચલો પ્રોપર એપ્લિકેશનની વાત કરીએ તો એપ્લિકેશનની ડેડલાઇન છે 30 જૂન 2025. ફરીથી રિમાઇન્ડ કરી દઉં છું, સ્ટીલ ઘણો બધો ટાઈમ છે. સિલેક્ટ ના થાવ પણ એકવાર રિસર્ચ કરીને તમે તમારો પ્રોજેક્ટ ત્યાં સબમિટ કરો તો તમને ખબર તો પડે કે શું છે. ટોપ 100 જશે, મતલબ ઘણા બધા લોકો એમાંથી ટોપ 100 માંથી ટોપ 40માં જશે, ટોપ 40 માંથી ટોપ 20 આવશે, ટોપ 20 માંથી ફાઇનલ ડિસાઇડ કરશે ગ્રાન્ડ ફિનાલે ઇન ઓક્ટોબર 2025. બધાને ખબર છે કે ભાઈ આપણે એન્જિનિયરિંગમાં શું કરીએ છીએ, ટાઈમ પાસ કરવો નહીં. જો તમારી પાસે ટાઈમ હોય તો આવી રીતે કોઈ રિસર્ચમાં તમે એપ્લાય કરી શકો છો અને તમે સારી સ્કોલરશિપ પણ લઈ શકો છો. વુ કેન પાર્ટિસિપેટ ઇન ધીસ કોમ્પિટિશન? પહેલાં જ કહી દઈશું કે ઇન્ડિવિજ્યુઅલ લઈ શકો યા ફિર ટીમમાં તમે 3 લોકો લઈ શકો છો. વિધાઉટ એની ઇનોવેશન ન્યૂ બિઝનેસ મોડલ્સ મે નોટ. ઓકે, ઇઝ ધેર એની પાર્ટિસિપન્ટ ફી? નથી ભૈયા, કોઈ તમારો રૂપિયો પણ અહીંયા એડ કરવાનો નથી. કેન આઈ એપ્લાય ફોર મોર દેન વન થીમ? ના, તમે એક જ થીમમાં એપ્લાય કરશો. મતલબ એઆઈમાં કર્યું તો એઆઈ, એન્વાયરમેન્ટમાં કર્યું તો એન્વાયરમેન્ટ, એકથી વધારે તમે એપ્લાય ના કરી શકો. કેન વન પાર્ટિસિપેટ ઇન 2 ડિફરન્ટ ટીમ્સ? નો. મતલબ ફોર એક્ઝામ્પલ એઝ અ પર્સન તમે એઆઈના કોઈ ગ્રુપમાં છો તો તમે એન્વાયરમેન્ટના ગ્રુપમાં એડ ના થઈ શકો. તો અહીંયા ઘણા બધા ક્વેશ્ચન છે, તમે તમારી રીતે જોઈ શકો છો. Will my idea be made public? If your proposal gets selected for the further consideration, the issue description and another component will be published on our website, utilized as a publicity material by media partners and presented at the various phases of the program, including the final pitch event. Technical details will be confidential while the IP filling is obviously तो confidential हो जैसे. તો ગ્રાન્ટ ઓફિશિયલ્સ વિનર્સ વેર કેન આઈ રીડ ધ? ઓકે, તમે ટર્મ્સ એન્ડ કન્ડિશન પર તમારે રીડ કરી શકો છો. ટોપ 40 each team will receive 20,000 to further develop their project and top 20 each team receive 1 lakh enhance the prototype and project માટે પણ મળશે. એટલે ઘણી બધી તમને હેલ્પ કરવાના છે. તો યસ, તો તમે આ રીતે અહીંયા તમે એપ્લાય કરી શકો છો. મને એવું લાગે છે કે તમારે એપ્લાય કરવું જ જોઈએ. જેટલા પણ અહીંયા લોકો મારા વિડીયો જોઈ રહ્યા છે, જે પણ લોકો એપ્લાય કરે છે, મેક શ્યોર પ્લીઝ અહીંયા કમેન્ટમાં કહેજો અને બધાને શેર કરજો. જેટલા પણ વોટ્સઅપ ગ્રુપ, જરૂર નથી કે આ જે વિડીયો છે ખાલી ને ખાલી તમે તમારા ફ્રેન્ડ્સને શેર કરો, તમે બધે શેર કરી શકો છો. કારણ કે કોઈ પણ પર્સન એવું હશે કે જેને મે બી શાયદ એને લાગતો હશે કે એને પોતાનો આઈડિયા ક્યાંક મૂકવો છે, પણ દે ડોન્ટ હેવ દેટ કાઇન્ડ ઓફ પ્લેટફોર્મ જ્યાં પોતાનો આઈડિયા શો કરી શકે. તો આ એક પ્લેટફોર્મ છે જે તમારા આઈડિયા અને નોલેજને મતલબ વેલકમિંગ છે. તો બસ આવી જ ઇમ્પોર્ટન્ટ અપડેટ માટે વારે ઘડી આપણે મળતા રહીશું. ટિલ ધેન બાય બાય, ટેક કેર.